છે ભાઈ સુરતના, પણ ઈ હવે ખોટું નામ દઈએ, બરોબર કે મારું નામ મુકેશભાઈ અને એવી રીતના મને ખોટું ખોટું નામ દઈએ. મેં આ 26 તારીખે કંઈક માલ નાખ્યો હતો, પણ હજી સુધી ભાઈ કઈ પેમેન્ટમાં સમજતા નથી. આજ દઉં ને અડધી કલાકમાં દઉં, સવારે દઉં ને ખોટી ખોટી સ્લીપો નાખ્યા રાખે. હા, એટલે તમે મજૂરી તમે શેનું કામ કર્યું? મેં ઓલો હાર્ડવેર નો જે આપણે આવે ને પ્રોડક્ટ આવે, એલ બટન તરીકે એવી એક પ્રોડક્ટ આવે, એમાં મેં કામ. બોલો બોલો બોલો. મનસુખભાઈ, આપણે આપણી સાથે ચીટિંગ થયું છે, બરોબર? ક્યાંનું છે? છે ભાઈ સુરતના, પણ ઈ હવે ખોટું નામ દઈએ, બરોબર કે મારું નામ મુકેશભાઈ અને એવી રીતના મને ખોટું ખોટું નામ દઈએ. મેં આ 26 તારીખે કંઈક માલ નાખ્યો હતો, પણ હજી સુધી ભાઈ કઈ પેમેન્ટમાં સમજતા નથી. આજ દઉં ને અડધી કલાકમાં દઉં, સવારે દઉં ને ખોટી ખોટી સ્લીપો નાખ્યા રાખે. હા, એટલે તમે મજૂરી તમે શેનું કામ કર્યું? મેં ઓલો હાર્ડવેર નો જે આપણે આવે ને પ્રોડક્ટ આવે, એલ બટન તરીકે એવી એક પ્રોડક્ટ આવે, એમાં મેં કામ કર્યું હતું, બરોબર? એટલે એ કામ માલ બીજાનો હતો, એટલે ટૂંકમાં મેં એની વાતચીત કરી હતી કે ભાઈ તમે આ માલ બીજાનો હાલે છે તો તમે ખુદનો માલ નખાવશો ને તો હું એમાં જોબ કામ કરી આપીશ, બરોબર? ઓકે. તો ભાઈ કે કાંઈ વાંધો નહીં, કામ કરો તમે, અત્યારે જેનું કામ હાલતું હોય એમાંથી થોડુંક મને આપો ને હું તમને મટીરિયલ ને પૈસા કરાવડાવી દઈશ. ઓકે. એટલે મેં એમને આજે 2 કાર્ટૂન રામધણી ટ્રાન્સપોર્ટમાં ચડાવેલા હતા ગોવર્ધન ચોક પાસે. એટલે એ કાર્ટૂન મેં બુધવારે નાખ્યા 26 તારીખે. એટલે એને મને સાંજે 7 વાગે આંગળીયાની સ્લીપ આપી મને કે સુરેશભાઈ તમારું પેમેન્ટ કરાવી દીધું છે મેં, સવારે તમને મળી જશે. ઓકે. એટલે સવારે મેં 10 વાગે આપણે ફોન કર્યો કે ભાઈ તમારું પેમેન્ટ હજી આવ્યું નથી. મેં આંગણિયા પેઢીમાં ફોન કર્યો તો આંગણિયા વાળા કહે કે આ નામનું કોઈ પેમેન્ટ અમારે જમા નથી થયું, પાર્ટીને પૂછી લ્યો તમે કેમાં કરાવ્યું હોય તો. એટલે મેં એને પૂછ્યું કે ભાઈ તમે કેવી રીતના આંગણિયું કરાવ્યું? ભાઈ મને કે હું અત્યારે બહાર છું ને આમ છે ને હું મારા છોકરાને મોકલીને તપાસ કરાવી દઉં ને એવા આલા બાલા માર્યા મારી આવી. ઓકે. સુરતમાં કઈ જગ્યાએ રહે છે? સુરતમાં એમને મને રહેવાનું એડ્રેસ નથી ખબર, પણ એને મને જે શોપનો ફોટો મોકલ્યો ને એમાં ફોરેસ્ટ એન્ટરપ્રાઇઝ કરીને છે, ફોરેસ્ટ એન્ટરપ્રાઇઝ. એમાં ગૂગલમાં આપણે સર્ચ મારીને તો એમાં ફોરેસ્ટ એન્ટરપ્રાઇઝ ને મુકેશભાઈ ચૌધરી તરીકે નામ આવે. ઓકે. હું એને કોલ કરું તો એના ટ્રુ કોલરમાં બધે આપણે મુકેશભાઈ ચૌધરી તરીકે નામ આવે. બરાબર. અને એમાં થયું એવું મનસુખભાઈ કે આપણે જયારે આ ચીટિંગ થયું ને મારી સાથે એ દિવસે કોઈક બીજા ભાઈ માલ નાખેલો હતો, અજયભાઈ કરીને કોઈક રાજકોટના છે. એટલે એ અજયભાઈ તો એની માલની સાથે ગયા હતા. એટલે અજયભાઈએ એનો માલ ઉભો રખાવી દીધો અને આ ભાઈ જયારે માલ લેવા આવ્યા ને પ્રમુખ રાજમાં ટ્રાવેલ્સમાં ત્યારે આ ભાઈએ શું કર્યું કે એના મોટા ભાઈ છે અજયભાઈના મોટા ભાઈને ફોન કર્યો કે ભાઈ તમે માલ કેમ ઉભો રખાવી દીધો હે? એટલે અજયભાઈના મોટા ભાઈ એમ કીધું કે ભાઈ તમે અત્યારે પેમેન્ટ કરાવી દો અને માલ લઈ લ્યો. એટલે આ ભાઈ ત્યાંથી ભાગ્યા અને આ જે અજયભાઈ છે એ અહીંયા જ ઉભા હતા અને એમને એમનો શૂટિંગ અને ફોટોગ્રાફી બધું કરી લીધું, બરોબર? અને આ ભાઈ ભાગ્યા અહીંયાથી માલ લીધા વગરનો. હવે અત્યારે શું હે કે મેં સુરત તપાસ કરાવી તો આજે મુકેશ ચૌધરી નામનો વ્યક્તિ છે એ પણ બીજો છે, આ ભાઈ બીજા છે, બરોબર? આવી બેટર હે મનસુખભાઈ. આનો મોબાઈલ નંબર છે ને? હા, મોબાઈલ નંબર હે મનસુખભાઈ. ઓકે. પછી તમારી પાસે એક ને એવું બધું પુરાવા છે ને? હા મનસુખભાઈ, મારી પાસે વોટ્સઅપમાં ચેટિંગ છે અને એને જે મને ખોટી સ્લીપો આપી છે, પછી આ જે કાર્ડનો ફોટો મને મોકલો ને એમાં એનો નંબર છે અને મને આપી દેવાના વાયદા કરે છે, કલાકમાં આપી દઈશ ને સાંજે 11 વાગે સવારે આપી દઈશ ને એવા જે મને વાયદા કરે છે ને એના ચેટિંગ પડ્યા મારી પાસે. ઓકે. પછી છે ને તમે આપણે રાજકોટ કઈ જગ્યાએ રહ્યો છો? રાજકોટ અત્યારે હું હાલમાં હાજીડેમ ચોકડી રાધાકૃષ્ણમાં રહું છું. ઓકે. તો ત્યાં છે ને આપણે ત્યાં નજીક આપણે હાજીડેમ પોલીસ સ્ટેશન છે ને ત્યાં તમે થોડુંક લખાવી દેજો તમારી ફરિયાદ ને આ બધું જે તમારી પાસે પુરાવા હોય સાહેબને રજૂ કરજો ને પોલીસ ફરિયાદમાં જરીક લખાવી દેજો એટલે રેડી થઈ જાય. જી જી મનસુખ. ઓકે ઓકે. અને આજે તમે ફોન કર્યો છે એ તમે વાયરલ કરવા તમારી મંજૂરી છે ને? હા મનસુખભાઈ, આ વાયરલ કરવો પડે ને યાર. આ મારી જેવા બીજા નાના માણસ હોય એ મરી જાય ને મનસુખભાઈ. ઓકે. હવે એ ચેટ છે ને એને અમને વોટ્સઅપમાં પુરાવા તરીકે મોકલજો અને એના મોબાઈલ નંબર ને બધું મારા વોટ્સઅપમાં મોકલી દો અને એના નંબર આપો, હું એને હમણાં રિંગ કરું છું. એ હા મનસુખભાઈ. ભલે ભલે ભલે. હાલો સીતારામ. સીતારામ બાબુ. સીતારામ મનસુખભાઈ. ભલે. હેલો. હેલો. હા મુકેશભાઈ બોલો. હા બોલો. ફોન તો ઉપાડો ભાઈ. બોલો બોલો. હા મુકેશભાઈ, હવે આપણે તમારું આખું નામ શું છે? મુકેશભાઈ. મુકેશભાઈ આખું નામ?
કોણ બોલો? હું સારો માણસ બોલતો હોઉં ને. હવે મુકેશભાઈ તમે છે ને આપણે સુરજભાઈ રમેશભાઈ નિમાવત હા એમના તમે ઓલા કઈક એલ બટન નું જે કઈ છે એમાં 27,26,750 રૂપિયા દેવાના કીધા હતા ને આજે તમને હા ફોન બરાબર બરાબર. હવે તમે એને બ્લોક કરી દીધા પછી એના પૈસા ઈ સાધુ નો દીકરો છે રામાનંદી સાધુ છે મેં એને કીધું તો ખરા ભગવાન સવારે જ કીધું 2 દિવસમાં કરાવી દઉં. કેટલો સમય થયો બાકી છે એને 3 દિવસ થયા છે. 2 દિવસમાં મેં એને ટાઈમ આપ્યો હતો. કાલે મને ફોન આવ્યો હતો એટલે કાલે મેં એ જ કીધું હતું 2 દિવસમાં ભાઈ તમને નખાવી દઈશ. પણ તમે પાછા બ્લોક કરી દીધા ને. એ તો એને મેં મેસેજ કર્યો તો જોઈ કોઈને પૂછી લ્યો. હા ઈ મેસેજ કર્યો તો પણ એટલે તમારે શું છે ખોટવામાં અત્યારે બીજા ધંધા ચડી જાઓ અને ખોટા કાયદાની સજામાં આવો એની કરતા આનું પૂરું કરીને આને આપી દો ને પૈસા એટલે ઓલું તમારી એટલે જામીન રોકવામાં જોવે. ના ના એ તો વાત સાચી. મેં કીધું મેં 2 દિવસમાં કરાવી દઉં. અને રાજકોટ કોર્ટમાં ધક્કા થાય કેમ કે આ બધું સારું નથી એટલે એનો ફોન ખોલી નાખો. આ તમને કેટલા 20 ફોન કર્યા 20 ફોન તમે આ ફોન ઉપાડ્યો. આપણે એને કહી દો કે 2 દિવસમાં પૈસા મળી જશે. હવે તમારું આખું નામ શું છે તમારું? મારું નામ સુરજભાઈ રમેશભાઈ નિમાવત છે. હું જાતે રામાનંદી સાધુ છું. બરોબર. હાલ અત્યારે હું રાજકોટ રહું છું અને હાર્ડવેરનું મજૂરી કામ કરું છું. બરોબર. મારી સાથે હમણાં 5 દિવસ પહેલા સુરતના મુકેશભાઈ ચૌધરી તરીકે એક વ્યક્તિનો ફોન આવેલ અને એને મને મટીરિયલ લખાવેલ. મટીરિયલમાં જે 2 દાગીના હતા એ મેં રામાધણી ટ્રાન્સપોર્ટમાં મોકલાવેલ. બરોબર. એની તારીખ 26 તારીખ 11મો મહિનો 2025. બરોબર. પછી 27 તારીખે એને મને પેમેન્ટનો વાયદો કરેલ હતો જેમાં એને મને આંગણીયા પેઢીની ખોટી સ્લીપ આપેલ અને પેમેન્ટ તમને સવારે મળી જશે એવું કીધેલ. પેમેન્ટ કાંઈ આવ્યું નહીં. પછી મેં એને રિંગ કરતા એને મારો ફોન નંબર એ વોટ્સઅપ ચેટ ને બધું બ્લોકમાં નાખેલ છે. બરોબર છે. અને એ માહિતી મળતા જ આ મુકેશ કુમારનો નંબર છે 9681750289. બરોબર. અને એ મને બ્લોક કરેલ છે અને મેં પેમેન્ટની ઉઘરાણી કરેલ તો એ મને નવા વાયદા આપે છે કે સાંજે આપી દઈશ, 1 કલાકમાં આપી દઈશ કે 2 કલાકમાં કે કાલ આપી દઈશ. બરોબર. આવું મારી સાથે ચીટિંગ થયેલ છે. તો સૌ જનતા ચેતજો આ નથી. જેથી કરીને મેં રામોદના મનસુખભાઈ રાઠોડને આ બાબતે ફોન કરેલ અને એમને મને મારી પૂરેપૂરી સહમતિ છે તેમને. બરોબર છે. આ વિડીયો હું એમને સેન્ડ કરું છું. બરોબર. વાયરલ કરવા માટે મારી મંજૂરી છે પૂરેપૂરી. જેથી કરીને આ બધી દરેક જનતાને જાણ કરું છું કે આ નાનો માણસ જો આવામાં ફસાશે બરોબર તો તેને પીલાવાનો વારો આવે. એટલા માટે જાહેર જનતાને જાણ કરું છું કે આના નંબર મેં આપેલ છે એને બધાય સૌ ફોન કરો અને મારા પૈસા મને પાછા